प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बूसा पैगंबर की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधाज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પરમાત્માની ખૂબ કૃપા છે। આ જાગણી લીલાના સંદર્ભમાં તો શબ્દ જ નથી, કારણ કે જાગણી લીલાની અંદર શું કરવામાં આવે છે? જગાડવામાં આવે છે। વ્રજમાં નહોતા જગાડતા, રાસમાં નહોતા જગાડતા, જાગણી લીલાની અંદર આ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડમાં કઈ લીલા થઈ? જાગણી લીલા, અને એમાં જગાડવામાં આવે છે। જાગેલા છીએ છતાં જગાડવામાં આવે છે। આપણે જાગેલા જ છીએ ને, છતાં જગાડવામાં આવે છે। એવું કેમ હશે કે અબ જાગ દેખો સુખ જાગની, जाग देखो सुख जागनी। ए सुख सुहागीन जोग, तीन लीला चौथी घर तणी।
न लीला चौथी घर तणी चारों को या में भोग जाग देखो सुख जागनी। જાગેલા છીએ છતાં જગાડવામાં આવે છે, શું કામ? પ્રશ્ન થાય ક્યારે? હું જાગ્રત છું, બિલકુલ સ્વસ્થ છું, શાન ભાન બધું છે, છતાં મને કેમ ઢંઢોળે છે? મારું એવું કયું અંગ છે કે જે સૂઈ ગયું છે ને વારંવાર શબ્દના પ્રહાર કરી રહ્યા છે? તારતમ કયું એવું અંગ છે? એ છે બુદ્ધિ. બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, ભ્રમિત. એ મોટા મોટા આવરણ આવી ગયા છે બુદ્ધિ ઉપર, અનંત આવરણ લપેટ આવી ગઈ છે અંદર. બુદ્ધિ બિચારી સ્વપ્નની ગહેરી નીંદ લઈ અને સૂતી છે, એને તારતમ ઢંઢોળી રહ્યો છે. કેટલા આવરણ! અત્યારે આપણે જોવા જઈએ તો દૃષ્ટાંતથી સમજીએ. આપણે અત્યારે ઘરની મંદિરની સાફ સફાઈ ચાલે છે સુંદર સાથજી. તો સફાઈ કરતા હોય, હર દિવાળીએ આપણે સફાઈ કરી, આખા વર્ષનો જેટલો કચરો, નાનો મોટો કચરો હોય, જેટલું ભાંગેલું તૂટેલું બધું કપડાં હોય, વાસણ હોય, એ આપણે બધું કાઢી નાખતા હોઈએ છીએ. ગમતું નથી અને ઘરને બિલકુલ સાફ કરી દઈએ છીએ. કરીએ છીએ ને? કાંઈ જૂની વસ્તુ એકદમ પુરાની હોય એ પણ આપણને એમ થાય કે હવે આને હટાવી દઈ અને નવી ત્યાં મૂકી દેશું. જોજો ધૂળ કચરા કરો, ધૂળ જાડા કરો ને ત્યારે જૂનું જૂનું બધું ફેંકી દેજો. ન ગમતો હોય ભંગાર બધો જવા દેજો, પાછો ખખેરીને મૂકી નહીં દેતા. તો એવી ને એવી પાછી ગળદી ને ગળદી રહેશે ઘરમાં. એમ જ છે આપણા વિચારો, આપણું અંતઃકરણ સાફ કરી દેવાનું. હર વર્ષે સાફ કરીએ. ક્યારે? વિતક દરમિયાન અંતઃકરણને સાફ કરવાનું, ઇન્દ્રિયોને સાફ કરી નાખવાની. અને જૂના જે વિચારો, પુરાની વાતચીત છે, વાતચીત થઈ, કોઈ સાથે પુરાની ગાંઠ વળી ગઈ હોય એ ખોલીને રાખી દેવાની. ફરી પાછા સાફ કર્યા, ફરી પાછા હતા એમને એમ રાખશો તો તારતમ કાંઈ અસર કરશે નહીં. એ નડશે, એ નીકળશે તો તારતમ અસર કરશે. એટલા માટે જગાડવામાં આવે છે, નહીતર જાગેલા જ છીએ ને. પ્રહાર શબ્દના તારતમથી એટલા માટે સુંદર સાથ આપણને કરી રહ્યા છે અમારી ઇન્દ્રાવતી કે તે અત્યારે સૂત ન કાત્યું. આટલો સરસ સુનહરો અવસર, સુનહરો અવસર. કેવું સરસ તંદુરસ્ત શરીર, ઇન્દ્રિયો બધી સશક્ત, કેવું જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આ સંસારની અંદર. કેટલો સરસ સમાજ પરિવાર, કેટલા સરસ અમારા તીનોપુરી ધામ અને સંતોનો સમાગમ. આ અવસર, મહામૂલો અવસર ગુમાવી નહીં નાખવાનો સુંદર સાથજી. અને એ બધા જ આપણને તારતમના માધ્યમથી બરાબર ઢંઢોળી રહ્યા છે. જેમ દિવાળી ઉપર, દિવાળી નજીક આવે અને અઠવાડિયું 10 દિવસ પહેલા આપણે બરાબર ઘરને સાફ કરતા હોઈએ, એક એક ખૂણાને સાફ કરી લઈએ, એક એક માળિયા કબાટને સાફ કરી લઈએ, ક્યાંય આટલો કચરો ન રહેવા દઈએ. એ આ ઈટ રેતીના ઘરની વાત છે. આ ઘરને પણ સાફ દિલ સુહાગની, દિલને સાફ કરવું પડશે. અને પછી તમે જોજો તારતમની અસર જલ્દીથી થઈ જશે. મન વેગી સુખપાલમાં બેસી અને તમે 25 પક્ષમાં ફરી શકશો. સુંદર સાથના દિલની અંદર રમણ કરી શકશું આપણે. અને અત્યારે સુંદર સાથના દિલની અંદર રમણ નથી કરી શકતા, કારણ કે અંદર હજી મસાલા ભરેલા છે. એ જે મસાલો મને દેખાય છે સામે વાળાને 10 ગણો વધારે દેખાતો હોય. મને નથી દેખાતો,
સામેવાળાને દેખાતો હોય કે આમાં ઓર મસાલો, આ રસોઈ બનાવી એમાં વધારે મીઠું પડી ગયું હોય તો ભાવે ન ભાવે, વધારે ગળ્યું થયું હોય તો અધિક વસ્તુ બધી જ નકામી છે. એક વખત અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, એના તો સખા હતા, એને કીધું કે આ બધી વસ્તુ ઝેર, આ સંસારની અંદર ઝેર કેને કહેવામાં આવ્યું છે? ખાલી પીવાથી, ઝેર પીવાથી મરી જાય એને ઝેર નથી કહેવાતું. ભગવાન કૃષ્ણે સરસ જવાબ આપ્યો કે સખા અર્જુન, જે વસ્તુ આવશ્યકતાથી વધારે છે એ બધું ઝેર સમાન છે. ચાહે એ પૈસા હોય, ચાહે માલ મિલકત હોય, ચાહે પછી સત્તા સાહેબી હોય, કે ચાહે પછી અહંકાર, જ્ઞાન, બધું જ અધિક, આવશ્યકતાથી અધિક છે, આવશ્યકતાથી વધારે છે. તમારી પાસે જેટલી જરૂર છે એટલું હોય તો કાંઈ વાંધો નહીં, પણ એનાથી વધારે છે ને એ બધું ઝેર સમાન છે. એમ આપણે સાફ થઈ જઈએ ત્યારે ખબર પડે કે આ વસ્તુ નકામી, ફેંકી દો. ઘરમાં ખબર પડે, ઈટ રેતીના ઘરમાં, કે આ વસ્તુ હવે ચાલે તેમ નથી, આને ફેંકી જ દો, ભંગારમાં આપી દો. એમ અંદર ઘણું બધું નથી ચાલે એવું, સુંદર સાચી, ઘણું બધું નથી ચાલે એવું, પણ છતાં આપણે એને કાઢતા નથી. એને તો આરામથી એક સાઈડ ખૂણામાં રાખી દઈએ અને કહીએ કે કાઢી નાખ્યું. અને પછી જ્યારે એવો સમય આવે ને એટલે તુરંત જ જે હાચવેલું હોય ને અંદર ખૂણામાં એ નીકળી જ જાય. ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે ભરેલું ભરેલું ને ભરેલું જ છે. એ આવશ્યક કરતા અધિક છે, સુંદર સાચી, એટલે ઝેર સમાન છે. આવી રૂઢી જાગણી થઈ રહી છે. અમારી ઇન્દ્રાવતી કાંતણના દ્રષ્ટાંતથી સમજાવી રહી છે. અને આ સુનહરો અવસર આપણે ન ગુમાવીએ એવી અમારી ઇન્દ્રાવતી સખીજીની કોશિશ છે. કાલે કીધું તું ચોપાઈ, આપણે અંતિમ ચોપાઈમાં, કે આ ચોપાઈ ખૂબ માર્મિક છે. કઈ ચોપાઈ? કે રહેસી અધબીચ કાતના દિન આયે સમય કર ભંગ, તુજ દેખત સૈયા ચલિયા જો હુતી તેરે સંગ. કે તું 12,000 બ્રહ્મપ્રિયાના ઝુંડમાં આવી છે. શ્યામા મહારાણી લીડરતા કરી રહ્યા છે, અમારી આગેવાની કરી રહ્યા છે, એના અંડરમાં છીએ આપણે. કોણ આગેવાની કરે છે જગાડવાની? શ્યામાજી. શ્યામાજીની અંદર કોણ છે? રાજજી મહારાજ સ્વયં જાગણી કરી રહ્યા છે અને કહે છે કે અત્યારે સુનહેરો અવસર તને પ્રાપ્ત થયો છે, ગમાવતી નહીં. અને જો ગમાવી દીધો તો અવસર નહીં મળે. જે સખીઓની સાથે તું રહેતી હતી ને, તું જ દેખતે સયલ તેરી, તારી સાથે જે સખીઓ હતી ને બધી ચાલી ગઈ. તારો સમય પણ હમણાં આવી જશે તો તું ક્યારે કાતીશ? ફરી પાછો તને આ સમય નથી મળવાનો. સાંસો કા ક્યા ભરોસા, સાંસો કા ક્યા ભરોસા, હો रुक जाय चलते चलते. कि तू ज देखत सैया चलिया जो हुती तेरे संग. जीवन की ए जो ज्योति, जीवन की ए जो ज्योति, हो बुझ जाय जलते जलते, हो बुझ जाय જલતે જલતે. એક દીપક મૂક્યો હોય, ઉંબરામાં વાત કરતી હતી એક વખત, યાદ હોય ને તો. ઘરમાં પણ અજવાળું થાય ને ઓસરીમાં પણ થાય. ઉંબરામાં દીપક મૂક્યો હોય ને તો જ્યારે પવનનું ઝબકું આવે, ઝબકારો આવે પવનનો, ત્યારે તમે ગમે એટલા આડા હાથ રાખો, દીપક બુજાઈ જશે, બુજ જાય જલતે જલતે. એટલું જ એનું આયુષ્ય છે. એમ આપણું પણ એટલું જ આયુષ્ય છે. અને આ ખેલને સમજી લેવાનો છે કે ન સમજા ખેલ સારા, ન સમજા તું ઈસારા, ન સમજા તું ઈસારા, ન
न समझा खेल सारा, यूं ही तेरी बात बिगड़ी, क्यों तेरी बात बिगड़ी। हर बार बनते बनते, हर बार बनते बनते, કે વાતને બનવામાં તૈયારી જ હોય ત્યાં વાત બગડી જાય, એમ જ હોય સફળ થવાની તૈયારીમાં હોય ત્યાં કંઈક આવરણ આવી જાય. એ જિંદગીનો નિયમ છે સુંદર સાથજી. તમે આજે સમજી લ્યો તોય ભલે ને કાલે સમજી લ્યો તોય ભલે, એનો નિયમ છે. પણ આપણને એમ છે, અજ્ઞાનતા કઈ છે? નોટ કરી લેજો આ વાતને, અંદર કઈ અજ્ઞાનતા ઘૂસેલી છે કે મારી પાસે સમય છે, એ જ મોટી અજ્ઞાનતા છે, સમય નથી. પછી એને કીધું જીવન, આ સખીની વાત આવી ને કે તું જ દેખત સૈયલ ચલિયા જો હુતી તેરે સંગ. આપણી સાથે હતી એ બધી સખીઓ ચાલી ગઈ ક્યાં? નિજ ધામ ચાલો સાહેલડી, તે ચાલી ગઈ. એમ આપણો પણ અવસર આવી જશે. અને ચાલીને જે ગઈ એ તો ભાથું ભરીને ગઈ, બધું જ કરીને ગઈ, અને હું એની સાથે હતી તો એ રહી ગઈ, અને મારો સમય પૂરો થઈ ગયો. શું કરવાનું? શું જવાબ આપશું? જીવન હૈ 4 દિન કા, 2 દિન કી હૈ જવાની. જીવન હૈ 4 દિનનો, 4 દિવસનું જીવન હોય, એમાં 2 દિવસ જ જવાની હોય, ત્યારે જ આ થઈ શકે. જીવન હૈ 4 દિન કા, 2 દિન કી હૈ જવાની. जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, हो थक जाए चलते चलते, हो थक जाए चलते चलते. થાકી જશું, ઇન્દ્રિયો શિથિલ થઈ જશે, પછી આ અવસર મળશે, આ યુવાનીનો અવસર મળશે. આ ઇન્દ્રિયો શિથિલ થશે, કાને સંભળાશે, આંખે દેખાશે, પગથી ચલાશે, કાંઈ નહીં થાય. એટલે ઇન્દ્રાવતી સાવચેત કરે છે કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, જુઠ્ઠી છૂટે સાચી પાયે, સતગુરુ લીજે રીજાઈ. સાવચેત થવાની જરૂર છે કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ. અહીંયા બધા અંકુરો આવીને મળ્યા છે, 12,000 બ્રહ્મપ્રિયાઓ આવીને મળી છે. એમાંથી અંકુર ફૂટી જાય, ફળગો ફૂટી જાય, અને સમયસર એને ખાદ અને પાણી મળી જાય તો એ પ્રફુલ્લિત થઈ જાય. સુંદર સાથ એકદમ સુગંધીદાર થઈ જાય, એમાં ફલ પણ આવે, ફૂલ પણ આવે, અને એમાં સુગંધ પણ આવે. 4 દિવસનું જીવન 2 દિવસ જ જવાની હોય એમાં, અને એમાં પણ આપણે ગુમાવશું. અને સખીઓ ગઈ એ બધું કરીને ગઈ, અને મેં તો હજી કાંઈ કર્યું નથી. અને આ તારતમ પોકારીને કહ્યો છે, મારી ઉપર મંડરાઈ રહ્યો છે, મને અસર નથી. તો ઇન્દ્રાવતી કહે છે, શું કરશો? સખીઓ તમારી સાથે આવી હતી, એ ગઈ. તુજ દેખત સૈયા ચલિયા જો હુતી તેરે સંગ, મુझ देखते सयल मेरी, कहो चित की बाजी हरि पिया मेरे प्यारे, हो प्राण प्यारे, पिया में तुम परवारी, धनी में तुम परवारी. मुझ देखते सयल मेरी, कहो જીત કી બાજી હારી. જીતેલી બાજી હારી ગયા. કેવી રીતે? જીત થઈ, હોડ કરીને આવ્યા સંસારમાં. મને એમ થયું કે ના, મેં માગ્યું ને રાજ્ય આપી દીધું, હું જીતી ગઈ. પણ રાજ્યના દિલને ન જીતી શક્યા. તમારી ને મારી જીદ હતી, એમાં પૂરી થઈ. કઈ જીદ હતી? કે અમારે જોવા જવું છે. રાજ્યે જીદને પૂરી કરી કે કાંઈ વાંધો નહીં, જાઓ,
હું તમારી સાથે જ છું, પણ સાથે રહેવા વાળાને, અંગ સંગ રહેવા વાળાને પણ ઓળખી શક્યા આટલો સમય થયો. એમાં જ હારી ગયા, જીત કી બાજી હારી. ન ઓળખી શક્યા, અંગ સંગ રહે છે એને પણ ઓળખી શકતા નથી. સુંદર સાજી, એવો આ માયાનું ભવંડર છે, એમાંથી બહાર કોઈ નીકળી જ શક્યું નથી. પણ કોશિશ જારી રાખવાની, કારણ કે કોશિશ કરને કી કભી હાર નહીં હોતી. અને આપણે એમ જ કહી દઈએ કે રાજ્યની ઈચ્છા, કઈક ને કઈક બાનું બનાવી દઈ કે આજે સેવામાં કેમ નહોતા આવ્યા, રાજ્યની એવી ઈચ્છા હશે. અરે વાહ ભાઈ વાહ, કેવું બાનું સરસ મળી ગયું. રાજ્યની એવી ઈચ્છા, રાજ્યની તો એવી જ ઈચ્છા છે કે તને હાથ પકડીને લઈ જાય, પણ તું તૈયાર થા ત્યારે ને. આમાંથી જાગવાનું છે કે મારું અંતઃકરણ કેવું છે અને હું કરી શું રહી છું. સમય મારો જાય છે, સમય જાય છે, સમય જાય છે. એ સમયને સાવધાની થઈ જવાનું, એ સમયમાં સાવધાન થઈ જવાનું છે. આગળ કહે છે, અબ હિમ્મત કરકે કાત તું દિલ બાંધ સુત કે સાથ, એ મી સુત સોહાગ કા સો હોસી તેરે હાથ. કે હવે તું હિમ્મત પૂર્વક સૂત કાતી લે, આ માયા તો તને કાંઈ નહીં કરવા દે. એવી જ છે, એ કાંઈ નહીં કરવા દે. પણ એમાંથી એક વખત તું બહાર નીકળી જા અને તું સૂત કાતવા લાગ. રાજ્યની અનન્ય પરા પ્રેમ લક્ષણા દસદા ભક્તિ, એની અંદર તું લાગી જા. પોતાનું દિલ ધણીના પ્રેમ સાથે બાંધી દે, તાતણું બાંધી દે. બાંધી દીધો હોય પછી તમે દૂર ભાગો તો રાજ્ય ખેંચે કે ન ખેંચે. એક સંતતા દ્રષ્ટાંત મજા આવે સાંભળવાની, આવે છે ને, ન આવતી હોય તો કહેજો, તો ક્યારેય નહીં આપું. પણ સમજશો તમે દ્રષ્ટાંતથી જ. એક સંત હતા, ખૂબ સાધના કરે. સમય સાધનાનો બ્રહ્મવેળા, બ્રહ્મ મુહૂર્તમાં 3 થી 6 વાગ્યા સુધી, અને પાછલા પ્રહરમાં સુંદર સાજી બહુ ઊંઘ આવે, એ તો આપણને ખબર જ છે. તો સંત હતા, એને એમ થયું કે આટલી બધી ઊંઘ આવે છે, ઊંઘ આવવી ન જોઈએ સાધનામાં. એટલે એની ચોટી હતી લાંબી, એ ચોટી ઉપર છતમાં એક દંડો લગાવી. ત્યારે તો છત નહીં હોય, નડિયાવાળા મકાન હશે, એટલે એને આપણે કંઈક આડા ઉપરું કહીને, એમાં એ ચોટીને દોરીથી બાંધી અને દોરી ઉપર બાંધી દીધી. અને પછી બેઠા એકદમ વજ્રાસનમાં, પદ્માસનમાં, સોરી વજ્રાસનમાં ને પદ્માસનમાં ધ્યાન ચિંતન કરવા બેઠા. ઝોકું આવે એટલે આમ માથું નમી જાય, દોરી ખેંચાય એટલે ઊંઘ ઉડે. દોરી કેના હાથમાં છે? ત્યાં દંડે બાંધેલી છે. એમ રાજ્ય અહીં કહે છે કે પોતાનું દિલ તું રાજ્ય સાથે બાંધી લે. રાજ્યના પ્રેમના તાતણા સાથે, રાજ્યના દિલ સાથે દિલ બંધાઈ ગયું હોય અને પછી તમે દૂર જાઓ, માયામાં ભાગો તો રાજ્ય ખેંચે કે ન ખેંચે? આ દ્રષ્ટાંતને સમજજો. રાજ્ય સાથે તમારા તાનામાના જોડાઈ ગયા હોય, સેવાથી, સમર્પણથી, ભક્તિથી, પૂજા પાઠથી, સતત રાજ્યનું ચિંતન કરતા હોય અને એની સાથે તમે તમારી લગામ એને આપી દીધી હોય કે લ્યો આ લગામને તમે પકડીને રાખજો. રાજ્ય મારું કાંઈ ચાલતું નથી, રાજ્યના હાથમાં તમે લગામ આપી દીધી હોય. તમે ક્યાંય ખરાબ રસ્તે જાઓ, કુમાર્ગે જાઓ તો રાજ્ય ખેંચે કે ન ખેંચે? 100% ખેંચે. પણ એક વખત લગામ આપવી જોઈએ કે પતવાર કે બિના ही मेरी नाव चल रही है, हैरान है जमाना मंजिल भी मिल रही है, करती नहीं मैं कुछ भी सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब કામ હો રહા હૈ. એક વખત તમે આપી દો તમારી લગામ, રાજ્ય સંભાળશે જ.
100% સંભાળશે. અને પછી તમે કોઈ સાથે દુર્વ્યવહાર કર્યો કે દુર્ગુણ અંદર આવી ગયા કે ખરાબ વિચારી લીધું તો રાજ્ય તમને સાવચેત કરશે ને કરશે. એક વખત સોંપી દેવાની જરૂર છે. આ તો હું કરું ના, મારાથી કે તારાથી એક પત્તું પણ હલવાનું નથી. જે કરશે તે રાજ્ય કરશે, એટલો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ સુંદર સાજી. જે કરશે તે જ કરશે. અને જો આ સુકાનને તમે સોંપી દો તો પતવાર કે બિના નાવ ચાલી જાય. અને જ્યાં બરફની શિલા આવે, નાવ અથડાવાની હોય, ત્યાં રાજ્ય સુકાનને સંભાળી લે. કારણ કે તારતમ જહાજ છે અને નાવિક બંને સદગુરુ છે. આ સંસારની અંદર તારતમ રૂપી જહાજમાં વિશ્વાસથી બેસી જઈએ અને બેઉ નાવિક છે એ તો આપણી ગાડી ચલાવશે, ભવ પાર ઉતારશે. એટલો દ્રઢ વિશ્વાસ આપણે રાખીએ. પછી કહ્યું કે એ મિહી સૂત સોહાગ કા, કે બારીક સૂત તારા ધણીના સોહાગનું છે. આવું બારીક સૂત, જાડું મોટું નહીં કે હાલો આ કરી લીધું એટલે પૂરું થઈ ગયું. સવારમાં આરતી કરી લીધી, બપોરે ભોગ લગાવી લીધો, સાંજે સંધ્યા આરતી કરી લીધી એટલે પૂરું થઈ ગયું. નહીં, ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માસુક ઝાકી અસલ હક નિસ્બત. હાલતા ચાલતા કામ કરતા એના નામ લેતા જાય, એના ગુણગાન ગાતા જાય, એના વિશે શાયરી ગાતા જાય. રાજ્ય કેટલા ખુશ થઈ જાય. એને એ જ સાંભળવું હોય કે મારી બ્રહ્મપ્રિયા કેટલી ખુશ છે મને યાદ કરીને. એ પ્રીતમ છે, મહેબૂબ છે, એની સાથે તમે અંગી અંગનાનો વ્યવહાર આપણે કરી શકીએ. પણ એ દિલ સાફ હોવું જોઈએ, એ પ્રેમ પરમધામનો હોવો જોઈએ. એ કરી શકીએ આપણે, કારણ કે એ આપણા મહેબૂબ છે. સુંદર સાથજી કે તારો સોહાગ છે. ઇન્દ્રાવતીએ કીધું સોહાગ કેને કહેવાય? આપણા ધણીને આપણે આપણો સોહાગ કહી. પછી કીધું સો હોશી તેરે હાથ, ત્યારે તું આવું બારીક સૂત કાતીશ ને તે ત્યારે હાથમાં થઈ જશે. ભગત કે બસ મેં હે ભગવાન. એ ભક્ત અને ભગવાનની વાત છે અને આપણી તો અંગી અંગનાની વાત છે. ભક્તના વશમાં પણ ભગવાન થઈ જાય. તમે વિચાર કરો, મીરાબાઈને જોવો, નરસિંહ મહેતાને જોવો, ભક્તોના વશમાં ભગવાન થઈ ગયા. તો આપણા રાજ્ય તો આપણા મહેબૂબ છે, આપણા પ્રીતમ છે. એવી રીતે પ્રેમથી રીઝાવીએ તો ન થઈ જાય. અને પછી કીધું અબ નીંદ કરે જીન તું એ નીંદ દેવે સુહાગ, ઉઠ તું જાગ જોર કર દોડ લે પીયું સોહાગ. કે હવે તું સુઈ ન જા. આટલી જાગ્રત થયા પછી, આટલો તારતમ લીધા પછી એ નીંદમાં સુવાનું નથી, અજ્ઞાનતાની નીંદમાં સુવાનું નથી કે મારી પાસે સમય છે. એ ભૂલી જવાનું, મારી પાસે 1 સેકન્ડ પણ નથી. એ જોઈને ચાલશું તો આનંદ ને આનંદ જ છે. કે ચર્ચા કરીએ છીએ, તમે શ્રવણ કરો છો, કેને ખબર અહીંથી ઉઠીએ કે ન ઉઠીએ? એ પણ રાજ્યને હાથની વાત છે સુંદર સાતજી. એટલે આગળનું કાંઈ વિચારવાનું, આગળનું વિચારી તો દુઃખી થાય ને. પલનું જ પંખીનું મેં 2 દિવસ પહેલા કીધું હતું કે ચહેચહાટ કરતા હોય, કલબલાટ કરતા હોય, કિલકિલાટ કરતા હોય પંખી, એને પલની ખબર નથી. પાણી મળે તો પીવાનું, ક્યાંય ભરેલું હોય કુંડિયું, મેને તમે મૂકી હોય તો, કોઈ દાણા નાખે તો ચૂગવાનું, પછી ક્યાંય સાઈડમાં એને ક્યાંય કોઠલા ભરેલા છે તો એમાં મૂકે છે, ક્યાંય એનું ઘર છે તો એમાં મૂકે છે. છતાં કેટલા ખુશ. અને આપણે સ્ટોર રૂમ ભરેલા હોય તો આપણે કેવા છીએ સમજો? બોલો, દુઃખ કેટલું ભરેલું છે. 1 પેઢી નહીં, 2 પેઢીનું. છતાં પણ દુઃખ શું કામ? સંતોષ નથી, સમજણ નથી, એટલા માટે. અને આપણે લાંબા હજી તો વિચારશું કે 3જી પેઢીને જોઈને જાય. એક ક્ષણનું પણ વિચારવાનું નહીં. ભરોસા ખીનકા વરસ માસ ઓર દિન, એ તો દમ પર બાંધ્યા
तो भी भूल जाता है भजन। क्षणની ખબર નથી અને તું વરસ અને માસનું કહી રહી છો। તારા દમ એટલે શ્વાસ ગણતરી કરીને દમ પર બાંધ્યા, ગણતરી કરીને મૂકી છે તને ને મને રાજ્યે, છતાં તું આવો અવસર, આવા સોહાગને તું ભૂલી જાય છે કે હવે તું સૂઈ ન જાતી। આ નિદ્રા તારા દુર્ભાગ્યનું કારણ બનશે, અજ્ઞાનતા દુર્ભાગ્યનું કારણ બનશે। તું યત્નપૂર્વક જાગી અને જા અને દોડી, તું ઉઠ, તું જાગ, જોર કર, દોડ લે પીયું સોહાગ, દોડીને તારા ધણીને તું મળી લે। સૂતા હો સો જાગિયો, જાગા સો બેઠા હોય, બેઠા ઠાઢા હોયો, ઠાઢા પાવ ભર્યા ગે સોય, यो तैयारी कीजियो, आगू करनी है दौड़, सब गई सकले के, निकशो ब्रह्मांड फोड़, सुता हो सो जागियो। અજ્ઞાનતાની નીંદમાં સૂતા હોય તો ઇન્દ્રાવતી કહે છે કે તમે જાગી જાજો, ઉઠ તું જાગ, જોર કર, દોડ લે પીયું સોહાગ, જોર કરીને તું જાગી જા, તને ઉઠવા નહીં દે। સામાન્ય રીતે પથારીમાંથી પણ, પથારી એટલી સવારમાં તો તાણ કરે કે હજી ઘડીક વાર સૂઈ જા, હજી સૂઈ જા, ઉઠવા જ ન દે। આંખ એવી જ હોય પણ એને એક વખત જોર કરવું પડે કે ના ભાઈ સમય થઈ ગયો। અને ચોટલી જેવી રીતે સંતે બાંધી હતી દંડામાં દોરીથી, એમ આપણી દોરી પણ, દિલની દોરી રાજ્ય સાથે બાંધી દો, રાજ્ય સમયસર જગાડી દેશે, રાજ્ય સમયસર સુવડાવી દેશે અને રાજ્ય સમયસર તમને ગાડીના પાટે ચડાવી દેશે, તમને પટરી ઉપર ચડાવી દેશે। એક વખત સોંપવાની જ જરૂર છે, બધું જ સંભાળી લેશે। એવું નથી ઘરના વ્યક્તિ આવું કહે હું અહીંયા જાઉં તો આમ કે એવું નહીં, એને પણ સંભાળી લે। હું સમજી જાઉં, હું બધાને સમજી શકતી હોય પરિવારના સદસ્યને, તો મને ન સમજે। હું ક્યાંય ગઈ હોય તો લેટ ગો થયું હોય તો ન સમજે, હું સમજતી હોય તો, પણ આપણે પહેલા સમજવું પડે, પછી સમજાવવાનું એ પહેલ આપણે કરવી પડે। અને બધા જ એ પાત્ર પણ એવા જ બની જાય, કોઈ કોઈનો વિરોધ કરે નહીં, પણ પેલા મારે સમજવું પડે, પછી બધા મને સમજે। તો આવો આજનો સમય પૂરો થયો, મળશું આપણે આવતીકાલે 7:15 વાગે। કહેવાનું એટલું જ છે સુંદર સાથજી કે ધૂળ જાળા કરતા હોય, ધૂળ કચરા કરતા હોય, બધા અત્યારે કામ કરતા હશે તો વધારાનો કચરો છે કાઢી જ નાખજો, ફરી પાછો ખંખેરીને મૂકી નહીં દેતા। આખું વરસ ટ્રાફિક કરશે અને ફરી પાછો આવતા વર્ષે હાથમાં આવશે, એમ અંદર જે કચરો છે એને પણ ખંખેરીને કાઢી નાખજો, એટલે આડો ન આવે। એટલું જ કહેવાની સાથે પ્રણામ અને વિરામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય।